સુરેન્દ્રનગરના કોંડ ગામમાં ખેતરોમાં વેજલાઈન નાખવા મુદ્દે જે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, આખા મુદ્દાની ગુજરાતભરમાં ચર્ચા થઈ રહી છે અને હવે આવી જ ઘટના ધીમે ધીમે ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ સામે આવી રહી છે કે જ્યાં વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોને પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે। ખેડૂતોને ટીંગાટોળી કરીને પોલીસ તેમના જ ખેતરમાંથી બહાર લઈ જઈ રહી છે। ક્યાં બની રહી છે આ ઘટનાઓ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સુરેન્દ્રનગરના કોંડ ગામમાં જે રીતે ખાખીના જોરે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો, કંઈક એવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં પણ આ ઘટના બની છે, જેમાં લાલુકા ગામનો એક વિડીયો છે કે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ અને ખેડૂત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થઈ રહ્યું છે। એક મોટો વિવાદ સર્જાયો છે અને પોલીસ એ ખેડૂત કે જે રજૂઆત કરવા માટે તેમની પાસે ઊભો હતો અને બોલાચાલી કરી રહ્યો હતો તેને ટીંગાટોળી કરીને તેના જ ખેતરમાંથી બહાર કાઢી મૂકે છે અને અપમાનિત કરે છે। ત્યારે પહેલા જોઈએ આ ઘટનાના દ્રશ્યો। મન પર એમ કરે છે ભાઈ તમે જગ્યા આપો, પેલા તમારો વિડિયો ઉતારવો તો ના નથી, વિડિયો ઉતાર ના નથી પણ શું કામ ઈ કે છે, હું કામ લઈ જાય છે, શું કામ લઈ જાય કે નાના છોકરા તાર બાંધવાયો ને એટલે લઈ જાય છે। આ જબરજસ્તી તાર બાંધે છે ખેતરને ખેડૂતને પૈસા વગર। છોકરા નઠામાં વિચારવું જોઈએ। તમે નથી વિચારતા, મને ડાયરી લઈ જાવ છો વિચાર તમારાથી વચાતું નથી, વાંચવાને દેવાતું તમારાથી તમે શું કરવા ખેતરોમાં અમારા કાયદેસર હોય તો બતાવો, અમે ક્યાં ના કઈ અહીં ધીમે જ બોલની જાય, અમે બતાવો અમને ભલે ને તો દબાવી દો, ગરમ નાના છોકરાનું ગરમ દબાવી દો, અમારું ગરમ દબાવી દો ભાઈ, બતાવો। તો જે રીતે આ વાયરલ વિડીયો તમે જોઈ રહ્યા છો, આ ઘટના પરથી ચોક્કસપણે એવું સમજાય છે કે જગતના તાતની મહેનતના કારણે આપણી ભોજનની થાળીમાં જે અન્ન આવે છે એ જ તાતની દુનિયામાં તો કોઈ જ કિંમત નથી। ખેડૂતો એ બસ ચૂંટણીઓમાં વોટ મેળવવાનું સાધન બનીને રહી ગયા છે। આ દેશની સૌથી સસ્તી વોટ બેંક જો કોઈ હોય તો એ છે ખેડૂતો, અને આ ખેડૂતોને જ વીજ કંપનીઓ ઉઠા ભણાવી પોતાનો ફાયદો મેળવી લે છે અને ખેડૂતો રસ્તે રઝળતા થઈ જાય છે। જે ખેડૂતની જમીન સરકાર વીજ લાઈનના થાંભલા નાખવા માટે આંચકી લે છે એ ખેડૂતને તો યોગ્ય વળતર પણ મળતું નથી। વીજ લાઈન એ વર્ષોથી ખેતરમાં નખાતી હોય છે। આજકાલની આ સમસ્યા નથી, પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે કે જ્યારે અસરગ્રસ્ત જે ખેડૂત છે તેને તેના જમીનના ભાવ મુજબ, જંત્રીના ભાવ મુજબનું યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતો આ મામલે રજૂઆત કરવા માટે પોતાની જ હકની જમીનમાં કોઈ વીજ થાંભલો નાખી ગયું છે અને તેને વળતર નથી મળ્યું, એના માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે। જે ખેડૂતે પોતાની ઉપજાઉ ફળદ્રુપ જમીનનો ટુકડો વીજ કંપનીઓને આપી દીધો, એ ખેડૂતને એનો એ ટુકડો પાછો મળવાનો નથી। એ ખેડૂતને મોટો ફટકો છે કે એનો જમીનનો એ ટુકડો જતો રહ્યો છે। આટલું મોટું નુકસાન વહોરીને પછી વળતર મેળવવા માટે પણ ખેડૂતે જ પોતે જવાનું, પોતે જ જઈને કચેરીઓના ધક્કા ખાઈને રજૂઆતો કરવાની, અને એમાં પણ સરકાર ઠાગા ઠૈયા કરે છે। કેટલી એવી ઘટનાઓ બની છે કે જેમાં વર્ષોના વર્ષો સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું, જમીન તો જતી રહી, થાંભલા પણ નખાઈ ગયા છે, પણ ખેડૂત જે છે એ હજુ પણ ઘણા વર્ષો થઈ ગયા બાદ પણ વળતર માટે રજૂઆતો કરતો હોય કચેરીમાં, ફાઇલો જે છે તે એમને ધૂળ ખાતી પડી રહી હોય કચેરીઓની અંદર, એવી પણ ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે કોંડ ગામનો જે મુદ્દો ચર્ચામાં છે એ જ રીતે હવે ધીમે ધીમે દ્રશ્યો જે અન્ય જગ્યાઓથી પણ સામે આવી રહ્યા છે તેને લઈને ખેડૂતો જે છે એ પોતાના હક માટે હવે જાગૃત થયા છે। ત્યારે ચોક્કસપણે સરકાર માટે પણ આ જે કિસ્સો જે છે એ ચોક્કસપણે એક ચિંતાજનક કિસ્સો છે। ખેડૂતોને જો યોગ્ય વળતર હવે તેમની જમીન માટે નહીં મળે તો પછી આંદોલનના મંડાણ ગુજરાતમાં થશે, એ વાત હવે નક્કી છે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।